ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટ અને વીર માયા સ્મારક સમિતિ ગુજરાત વણકર સમાજ પાટણના ઉપક્રમે યોજાયેલ આજના રાજ્ય કક્ષાના પરિસંવાદ અને વીર માયા વિષયક લોક સાહિત્ય નામક આ પરિસંવાદમાં આજના આ સમારંભના અધ્યક્ષ મહોદય ઝવેરભાઈ ચાવડા, આ સંસ્થાના મહામંત્રી ડીપી પરમાર, ઉપપ્રમુખ શ્રી રતિભાઈ મકવાણા, જેમની સાથે વર્ષોથી મેં કામ કર્યું છે. અમે બહુ જૂના મિત્રો છે. અને આજના મહેમાન એવા રણછોડભાઈ, પૂર્વ આચાર્ય મહિલા કોલેજ મહેસાણાના આચાર્ય ઘનશ્યામભાઈ ગઢવી, અન્ય અધ્યાપક મિત્રો જેમને હું જાણું છું, એક તેજસ્વી ઇતિહાસના ઉત્તર ગુજરાતના ઇતિહાસકાર ઓઝા સાહેબ, જેમની નોંધ લેવી ઘટે, એવા કેટલા મિત્રોની નોંધ લેવી ઘટે એવા ઓડિયન્સમાં બેઠેલા સર્વે મિત્રો, અને વીર માયા માટે જેમને બહુ અનહદ પ્રેમ છે, લગાવ છે, એવા સૌના શ્રોતાજનો. રણછોડભાઈ નરસિંહભાઈ સાથેનો મારો નાતો, અને એમને એક વાયક આપ્યું કે તમારે આવવાનું છે, અને મેં હા કહી દીધી. આમ તો આજે હાલમાં ઊંઝામાં એક કાર્યક્રમ છે ને, એ કાર્યક્રમનો કી રૂપ, ધરીરૂપ વ્યક્તિ હું હતો, પણ મેં પસંદ કર્યું કે કમિટમેન્ટ મારું આ રહેશે. અત્યારે કડવા પાટીદાર સમાજના 120 વૈમંચા બારોટ ત્યાં હાજર છે, અને એમની સાથેની મિટિંગ છે. પણ મેં કીધું હું નહીં, એટલે નહીં, હું અહીંયા જ આવીશ. અને એક સ્નેહ નરસિંહદાસ સાથેનો મને નજીક આવે. અને બીજું, બાળપણથી માયા વિષક જે મારા પિતા અમદાવાદ મિલમાં, તરુણ કોમર્શિયલ મિલમાં જાય, સાંજે આવે 3:30 મિલ છૂટે, સાંજે 4:30-5 પાણી આવે, નહીં ધોઈને બેસે, ઘણી વખત આવી વાતો કરે. અને મારી સન્મુખે જ વીર માયાનું એ પોસ્ટર મને મારું બાળપણ ત્યારે પાડી ગયું. અને મેં આ બધી વાતો સાંભળેલી, ત્યારથી મને બહુ ખૂટતું. અને પછી તો પિતાજીએ કેસર ગામમાં ખેતી કરવાનું, આ બધું ગામમાં પ્રાચીન મંદિરોનો અભ્યાસ કરવાનો જાય, અને એમાંથી ધીરે ધીરે આવી દિશાઓ નથી ગઈ. એમાં જે વીર માયાનું આપ્યું છે લોગો, તો આપણે ત્યાં પરંપરા રહી છે. આ બીજી વાત કહી દઉં, પછી મારું વક્તવ્ય શરૂ કરું. હંમેશા વીરત્વ કે દેવત્વ આખા ફેસવાળું હોય, વન સાઈડ ફેસવાળું ના હોય. કોઈ પણ મંદિરમાં કોઈ પણ મૂર્તિ જોજો તમે, કોઈ પણ પાળીઓ જોજો, પદાતિનો હશે કે રાજાનો હશે, કે એ વન સાઈડ ફેસવાળો નહીં હોય. તો આ સ્લોગનના ઠેકાણે પેલું સામેનું જે ચિત્ર છે આખા ફેસવાળું, એ જો મુકાય ઝવેરભાઈ સમાજમાં અનુમતિ લઈને, તો વધારે સારું રહેશે. કે દેવત્વ અખંડ હોય, એક સાઈડવાળું દેવત્વ ના હોઈ શકે, કે વીરત્વ એક સાઈડવાળું ના હોઈ શકે. તો વીર માયા વિશે આપણે જોઈશું ત્યારે ખબર પડશે. તો આ જ દિવસો હશે, આવા જ ઉત્સાહ પ્રેરક, આવો જ વસંતનો માહોલ હશે. તો એ સમયે આ કાર્યક્રમ થાય, એ પણ એક જોગાનુજોગ સુભગ સમન્વય છે. હવે આપણે ત્યાં મૂળથી આપણે વાત કરીએ તો આટલા બધા વર્ષો વહી ગયા, અને આજે પાનાચંદભાઈએ જે પેલું ગીત ગાયું, કે જેમને મારા ખ્યાલથી માયા રથ પણ કાઢેલો, માયાદેવનો રથ કાઢેલો 13માં કંઈક 15-20-25 દિવસ ચાલેલો ઉત્તર ગુજરાતના 6 મહિનામાં. છાપામાં કંઈક નાનકડી મેં જોયેલી, ત્યારે પણ મને એમ થયું કે આ કોઈ સારું કામ થઈ રહ્યું છે. ખાલી અમે તો નોંધ લઈને છાપાનું પસ્તીમાં જતું રહ્યું છે. પણ આવા કામોએ પાનાચંદભાઈ જેવા કેટલાય આવી ગયા હશે, અને એમણે આ માયાને જીવતો રાખ્યો છે. આપણા ઇતિહાસમાં માયાને ભલે કોઈએ સ્થાન નથી આપ્યું. માયા વિશે આવડી મોટી વીરત્વની ગાથા, આવડી મોટી બલિદાનની ગાથા, ત્યાગની ગાથા કોઈ ઇતિહાસના પાને ચૂપ છે. કોઈ પણ
તમે જુઓ ને, ઇવન તમે જુઓ આપણા કનૈયાલાલ ભાઈ શંકરદેવે ગુજરાતનું મૂર્તિ વિધાન નામનું એક સરસ પુસ્તક આપનાર, ગુજરાત સરકારે એ પુસ્તક છાપ્યું છે. હવે એ બધા એમ કહે છે કે ભાઈ માં જેવો કોઈ વ્યક્તિ થઈ ગયો નથી. એમને આપ્યા આધારો એ પણ જોઈશું, એ પણ હું તમને વાત કરવાનો છું કે એમને જે કયા કયા આધારો આપ્યા છે. હવે ઇવન પ્રબંધ ચિંતામણીના કરતા મેરુતુંગાચાર્ય અને મેરુતુંગાચાર્યનું આ પ્રબંધ ચિંતામણી અને એમનો અનુવાદ જે દુર્ગાશંકર શાસ્ત્રી આપ્યો, એ પણ એમ કહે છે કે આવું કોઈ પાત્ર ઇતિહાસમાં ઉપસ્થિત નથી. તમે જો કેવા કેવા માણસો આ બોલે છે, કેમ બોલે છે એ પણ મેં જોઈ લીધું. હવે આ સંજોગોમાં ઇતિહાસના આવા એક્સપર્ટ માણસોની સામે આપણે આપણો મત મૂકવાનો છે, એના પણ આધારો છે. પણ આ સમાજમાં જ જન્મેલા અને બહુ જ મતલબ કાકા સાહેબ કાલેલકરે એમને કંઈ સોંપેલું કે ભાઈ હરિજન સંતો વિશે તું કામ કર, અને દલપત શ્રીમાળીએ જે કામ કર્યું એ અદ્ભુત છે. ભલે આ સમાજના અને પહેલવેલી વખત માયા વિશે આટલા આધારભૂત પુરાવો લઈને દલપત શ્રીમાળી આવે છે. કદાચ અત્યારે રહ્યા જ છે અમદાવાદમાં. હા, જો અહીંયા હોત તો એમને પણ બહુ ગમત, કદાચ 90 થી 100 વર્ષની ઉંમર આસપાસ એમની પહોંચી ગઈ હશે. જેમને આજથી 30 વર્ષ પહેલાં એમને બહુ સરસ કામ કરેલું અને 10-12 આધાર એમને મૂક્યા. એમાંના કેટલાક આધાર ભલે ટકી શકે એમ નથી, પણ કેટલાક આધાર તો જરૂર ટકી શકે એમ છે. હવે કેનાલનું કામ છે એ તો સરસ્વતી નદીમાંથી પાણી લાવવા માટે પેલી બેરામ ગામની કબરની બાજુમાંથી જે આવે રુદ્રકૂપમાં પાણી આવે અને નહેરથી જાય અને એમાં વચ્ચે વચ્ચે ક્યાંક મંદિરો 3-4 મંદિરોની કેનાલો પણ છે. તો આ સહસ્ત્ર મંદિરોવાળું તળાવ સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું. તો આ સિદ્ધરાજ સોલંકીનો કાળ, ઇવન માયા વિશેની પ્રાચીન દંતકથા મહાવત ક્ષત્રિયોની ઉત્પત્તિના ઇતિહાસમાં આપેલી છે. એ પણ હું જાણવા જેવી રસિક છે. તો સિદ્ધરાજે જે સહસ્ત્રીલિંગ તળાવ ખોદાવ્યું, તો એ પૂર્વે પણ ત્યાં તળાવ તો છે અને એ તળાવ દુર્લભ શૈલીને બનાવેલું દુર્લભ સ્થળ તરીકે જાણીતું. અને એ જ દુર્લભ શૈલી બનાવેલું તળાવ ને કદાચ રિનોવેટ કરાવીને આ બન્યું છે. જે હાલનું આપણે વીર માયાનું સ્મારક પેલા કેશુભાઈ પટેલે એક 4000 વાર જમીન આપેલી છે એમાં, અને એ જમીનમાં હાલ એક નાનકડી ડેરી અને પેલો 30x30નો એક હવા મેલ છે અને વીર માયાનું સ્થાનક અષ્ટકોણાકાર એવું આપણે કહીએ છીએ. તો એ તમે જુઓ, સરસ્વતી નદી જુઓ, સરસ્વતી નદીમાંથી પાણી લાવવાની આખી વ્યવસ્થા આજે જે આપણે જોઈએ છે તે સહસ્ત્રલિંગના નામે જે ઓળખ્યું છે. અને આ દુર્લભ સ્થળ ને રિનોવેટ થયું એનો એક લેખ બ્રાહ્મી લિપિમાં ઓઝા સાહેબ છે અને ત્યાં પાટણના મ્યુઝિયમમાં જ મૂકેલો છે. જો એની વાંચના થઈ જાય તો એમાંથી પણ કંઈક નવું કંઈક મળી શકે એવી પૂરી શક્યતા છે. તો સિદ્ધરાજ જયસિંહે આ જે સરોવર બનાવ્યું, તે બનાવવા માટે એને આ વખત અત્યારના જેસીબી મશીનો નહોતા, આવી કોઈ ટેકનોલોજી નહોતી. ઓઢને બોલાવ્યા, ઓઢ આવ્યા અને ઓઢમાં એક જસ્મા નામની સ્વરૂપવાન ઓઢ કન્યા એમાં મોહી ગયા. આવી એક કથા, અને આ કથામાં અનેક રાસ્તાઓ મળે છે. ઉત્તર ગુજરાતમાં રાસ્તાઓ તો બહુ ગવાય છે, પુષ્કળ ગવાય છે. અને મેં જ મારા મોટો ઢોલેરાજ નામના પુસ્તકમાં આ રાસ્તાઓ મૂકેલા છે. તો આ રાસ્તાઓમાં પેલો બારોટ જસમાનું ઘર પૂછતો જાય એના વર્ણનો પણ સરસ છે. પેલા શંકરાચાર્ય અને મંડન મિશ્રનું વચ્ચે જે પેલો સ્પર્ધા થયેલી અને મંડન મિશ્રનું ઘર કેવું, તો એના જેવું જ કે જસમાના ઘરના વર્ણનો ચાલતા જતા. અને અંતે આ જસમામાંથી થોડી રે ઉપર કેળોના લોક લડી રહ્યા છે, આ વાક્ય આવે ને કે બેલેટ પૂરું થઈ જાય છે. બધાએ લીધું છે. કોઈ પણ બેલેટ તમે લો તો ત્યાં આવીને અટકી જાય છે. એના પછીની કોઈ
વાત આપણને મળતી નથી. અને આ જસ્માએ શ્રાપ આપ્યો કે આ તળાવમાં પાણી નહીં રહે. અને પછી જસ્મા જતી રહે, એનું લશ્કર જાય, એને મોઢેરા. આ ઇતિહાસમાં એવું લખ્યું, પણ એકચ્યુઅલી એવું નથી. ભલે માયાવેદમાં પણ આ લખાયેલું છે, મેં જોયું છે, પણ હકીકત એ છે કે જે રાણકી વાવના વચ્ચે રેલવે અને પેલી સાઈડ જસમાનું મંદિર પાટણમાં છે. આવું જ એક મંદિર સિદ્ધપુરથી માત્ર 2 કિલોમીટર દૂર દેઠડી જવાના રસ્તા ઉપર જસમાનું મંદિર છે. અને ત્યાં એક તળાવ છે, બાહકર તળાવ. એનું નામ બાહકર એટલે બસ્કર, એના ઉપરથી બાહકર એવો શબ્દ આવે. એવું કારણ કે ત્યાં રમીલાબેન સાથે મારો નાતો, એના ત્યાં યોગાંજલિ વિદ્યાલય ચાલે છે. એટલે રમીલાબેન સાથે મારા પપ્પા, એટલે હું જઈને બેસું. એટલે આપણે કોઈ સિદ્ધાર્થને પણ અન્યાય કરવો, કોઈ પણ પાત્રને કોઈને ન્યાય આપવા જતાં કોઈને અન્યાય કરવો એ પણ યોગ્ય નથી. હવે આ સિદ્ધાર્થનો સમયગાળો મેં શોધ્યો, તો એ સમયગાળો કંઈક આવો મળે છે. કર્ણદેવ અને મેણલદેવ, એકચ્યુઅલી તો મૈણલના જે આપણે કર્ણાટકની રાજકુમારી કે જે મહારાજ સંશોધનમાં કર્ણાટકની રાજકુમારી પર વ્યાસરાયના કરતા હેમચંદ્રાચાર્ય કે પ્રબંધ ચિંતામણીના કરતા મેરુદંગાચાર્ય કે ચરિત સુંદરગણીના કરતા સુંદરગણી, તો આ બધા જુદું કહે છે એના લગ્ન વિશે. એ પણ મેં મારું એક પુસ્તક છે, રાજમાતા મહારાણી વિનોદની. એમાં ફર્સ્ટ લખ્યું છે પાટીદાર કન્યા રાજમાતા મહારાણી વિનોદ, એવું ફર્સ્ટ મેં લખ્યું છે. ત્યાંથી આપણે જોઈએ તો કર્ણદેવ અને મેળદેવના લગ્ન ઊંઝામાં થયા, ઊંઝા મધ્ય. એ લગ્નની જાણ કેવી રીતે આપણને એ આપણે ગમ છે વસ્તુ, પણ એના લગ્ન થયા વિક્રમ સંવત 1099 કર્ણદેવ અને મેળદેવ. હવે સિદ્ધાર્થના જન્મ વિશે બહુ સ્પષ્ટ કોઈ માહિતી મળતી નથી, પણ એક મત એવો છે કે સિદ્ધાર્થનો જન્મ 1143માં અને બીજો એક મત કે સિદ્ધાર્થનો જન્મ 1147માં. આ બધું વિક્રમ સંવત બોલું છું, કોઈને તાળો મેળવવામાં ઈસવીસન કે ભૂલ ન થાય. અને કર્ણદેવે સિદ્ધાર્થનો રાજ્યાભિષેક કર્યો 1150માં. કેમ કે કર્ણદેવનું મૃત્યુ પણ 1150 છે, એટલે રાજ્યાભિષેક રાજા મરી જાય પછી થાય. વચ્ચે એને ગાદી પર 3 વર્ષે કે 4 વર્ષે કે 7 વર્ષે બેસાડ્યો. એવી કિંવદંતીઓ ચાલે છે. જયસિંહ 50 વર્ષની ઉંમરે પહોંચી ગયો. તો 50 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ આવી વ્યક્તિમાં મોહે કરો અને રાજા એ પણ એક સંશય ઊભું કરે એવું પડે. પાકટ ઉંમરે આ બધી બનવાની ઓછી સંભાવના, પણ રાજા છે બની શકે એ પણ સંભાવના નકારી શકાય નહીં. અને 1158માં તો સિદ્ધાર્થનું અવસાન થયું છે. અને મોટી ઘટના ત્યાગ અને બલિદાનની ઘટના. હું જયભાઈને કહું કે તમારી સોનાની વીંટી આપી દો મને, તો બહુ વિચાર એક નાનકડી વસ્તુ છે. તો કોઈ જીવ આપતા તો કેટલો વિચાર પોતાનો. તો આવડી મોટી ઘટના અને બહુજન સુખાય બહુજન હિતાય આ માયાએ જે કામ કર્યું એની નોંધ કે ઇતિહાસમાં નથી. તો આ એક વાત પહેલા મારે તમને, હવે તમે જુઓ કે એ જ બદનગર શર્મિષ્ઠા તળાવ, સમેળા સિદ્ધને ગોદાવરી, ગામના પટેલીને સપનું રે આવ્યું, મોદી દીકરોને મોદી બહુ આવ્યું, સમેળામાં પધરાવો, સમેળા સિદ્ધને ગોદાવરી. પછી એ બહુ એના પિયર જાય છે નનદ દેવા છે. બહુ સરસ વર્ણન. શર્મિષ્ઠા તળાવમાં પાણી લાવવા માટે જો બલિદાન અપાય તો એનું લોકગીત હોય અને માયાનું કેમ ના? આ એક પ્રશ્ન છે, કેમ નથી? તો એના પર હું તમને પ્રમાણ કેમ નથી એ પણ એક હકીકત છે કે આપણને ઓરલ ટ્રેડિશનમાં, મેં તો લગભગ 168 કેસેટોમાં રેકોર્ડિંગ કરેલું છે. નરસિંહદાસને મારો નાતો, નરસિંહદાસને બધી ખબર છે. તો ક્યાંય આવું એક
પાત્ર ઉપસ્થિત નથી, ગેરહાજર છે. તો આ બધા પ્રમાણો પાછળથી આપણે જોઈએ. પણ શર્મિષ્ઠા તળાવમાં કે માધાવાવ વઢવાણની માધાવાવમાં પાણી લાવવા માટે આવું એક બલિદાન અપાય છે. તો એના રાસ્તા મળે છે. અને આપણા એક વિધાનસભાના સભ્ય ગુજરાતની કઈ ક્યાં નંબર એક હોય તો અરવિંદ આચાર્ય માધાવાવનો આ રાસ્તો છપાવ્યો વિન્ડો મેગેઝિન. અરવિંદ આચાર્ય સુરેન્દ્રનગરના લાગે ધારાસભ્ય હતા, એટલા માટે એ ધારાસભ્યનો એવો રાસ્તો બહુ હતો તો એમને મૂક્યો. તો આવા બલિદાનોની ગાથાની આપણે એની પ્રમાણભૂતતા નક્કી કરવા, હું તો માનું આજે એવું પ્રમાણ નક્કી કરતો કે આ વાત સંશય મુક્ત છે અને આમાં કોઈ સંશય કરવાની જરૂરિયાત નથી. એના પ્રમાણો આપણે પાછળ નીકળીએ. હવે નર બલિ, પશુ બલિ તો આજે અપાય છે અને બધા મંદિરોમાં અપાય છે. આપણે ત્યાં નર બલિની આખી પરંપરા છે. કાપાલી, જો શાક્ત સંપ્રદાય, શૈવ સંપ્રદાય, અઘોરીઓ, આપણા સોમનાથના મંદિર સાથે આ બધી માણસની ખોપડીમાં ઓરવાનું અને તેમાં દાળ શાક કે જે આપણે ખોપડીમાં લેવાનું. અને મારા ગામમાં એક ઝેરી બાવા હતા ગુરુ. અમે નાના હતા એટલે બધા એવું કહેતા, અમે તો જોયેલા નહીં નરતા ઝેરી બાવા, પણ ચોમાસામાં લેવા આવે એટલે માખીઓ મારીને અંદર નાખી દે પેલા ખપ્પરમાં. અને ભાઈ છાસ આવે કે જે આવે એ બધું એમાં નાખી દે, હલાય પી જાય તો ભાઈ ખૂબ એટલે માખીઓ. આવી કથા અમે નાના હતા સાંભળો. એટલે આવા બધા માણસની આગળીઓ નિહાળમાં કહેતા હોય. એક અંધાર ચીજના કહેવાય. કાપાલીઓના માયમાં 4 પ્રકારો છે. કેવા કહેવાય તો એ લોકો પણ આવા સંપ્રદાયો પણ નર બલિના યજ્ઞ કરતા. એવી નોંધો આપણને પ્રાચીન સમયથી મળે છે. આપણે આજે પણ થોડું વધી ગયું કે ભાઈ સ્વરૂપ બદલાય છે. તો એ માનીને આપણે ચાલવું પડે કે ભાઈ આજે આપણે ભણેલા અહીંયા બેઠા થોડીક આપણે બૌદ્ધિક કૌશલ્ય ઊંચું અને કેળવાય છે. એ સમયે આવી કેળવણી હતી. મારા ખ્યાલથી ગાયકવાડે 1863માં એક કમિટી બનાવી અને શું ભણાવવું પાઠ્યપુસ્તકોમાં. એના માટે બધું ભાઈ પ્રજાના સોલંકી કાળનો ઇતિહાસ ભણાવવો. પણ એ વખતે કોઈએ માયા, આ વીરમાં સતીનો શ્રાપ અને માયાનું બલિદાન નામે એક પાઠ આમાં ગોઠવેલો અને કોઈએ વિરોધ કરેલો. એ જમાનામાં 1863માં અભ્યાસક્રમમાં મુકાયેલું સતીનો શ્રાપ અને માયાનું બલિદાન. અને પછી તો વાત કોઈએ વિરોધનો કાગળ હતો કે ગાયકવાડમાં ફરિયાદ થઈ. એ વખતે એક દિવાન મનુભાઈ, અને આ મનુભાઈ કોણ તો આપણા નંદશંકર તુલજાશંકર મહેતા જે હતા, ગુજરાતીની પહેલી નવલકથા કરણગેલો જેમણે લખી એમના દીકરા હતા. ગુજરાતીની પહેલી નવલકથા કરણગેલો એ નંદશંકર તુલજાશંકર મહેતાએ લખી અને એમના દીકરા મનુભાઈની વાત. તો આ ફરિયાદ ફરતી છેવટે તો ત્યાં આવવાની એના વિદ્યાધિકારીએ કોઈ નોંધ મૂકી નહીં અને ગઈ ફરિયાદ. મનુભાઈએ વિચાર કર્યો, કારણ કે એ તો પોતે પ્રોફેસર હતા, પ્રોફેસરમાંથી દિવાન કરેલા. એટલે એમને એવું કહ્યું કે ભાઈ આ પાત્ર આ ઘટના બની છે અને વડોદરા સરકારનો એવો સ્ટેમ્પ વાગી ગયો કે ભાઈ આ ઘટના અભ્યાસક્રમમાં રહેશે. અને આજે 2016 થઈ અને 1916માં આ ચુકાદો આવેલો. બરાબર 100 વર્ષ થઈ ગયા આ વર્ષે. આ 100 વર્ષ આ વર્ષે પૂરા થયા. તો એ વખતે એમને કહ્યું કે આ અભ્યાસક્રમમાં રહેશે ને થયું. જો સાહેબ આ જગતમાં સત્ય પ્રમાણો આપવાના, બહુ સત્ય છે. અસત્યનો કોઈ પ્રમાણો આપવાના હોતા નથી. હંમેશા સત્યનો જ કસોટી થાય, અસત્યની થતી. તો ત્યારથી માયાના વિશેની આપણી વાતો એ સમયથી એટલે 150-150 વર્ષથી લેખિત સ્વરૂપમાં તો આવતી થઈ ગઈ, પણ એના આગળ બધું ગેરહાજર. હું દયાશ્રય લેતો મારી ગાડીમાં જ પડ્યું છે. દયાશ્રય લઈને જ આવવાનું છે. એ શ્લોક કઈ આવો છો? અતિથ્ય મૈથિલી યુદ્ધમ રાઘવન કૃત કૃંતુ
યુદ્ધમ રાઘવોન કૃતકુંતુ પ્રપાદેતર્યતિથ્યા સપૂર્વ ચક્રે મહાસમગ્ર. આ શ્લોક છે. તો ડેશને લગાવે બે, એમાં કોઈ પણ શ્લોકમાંથી બીજો અર્થ નીકળે એ પ્રમાણ છે. તો એનો અર્થ એનો ગુજરાતી અર્થ માનો કે આપણે સંસ્કૃતના કોઈ વિદ્વાન મૈથિલીના કારણથી થયેલું યુદ્ધ પાર પાડીને આનો અનુવાદ ગુજરાતી અનુવાદ આવો. મૈથિલીના કારણથી થયેલું યુદ્ધ પાર પાડીને રાઘવે જે યજ્ઞ કર્યો હતો તેણે વ્યતિપાત રહિત શુભ તિથિએ મહાસરોવરનું મુહૂર્ત કર્યું. કોને? સિદ્ધરાજ. કયું? શાસ્ત્રલિંગ તળાવનું મુહૂર્ત કર્યું. આટલી વસ્તુ છે કે આમાં કાંઈ માયો આવતો નથી. પણ છતાંય તમે આમ છતમાં છુપી વાત અમે ત્યાં કોથળામાં પાંચસેરી ભરીને બહાર કોઈને દેખાય તો આવી વાતો દયાશ્રમમાં આવા ઘણા બધા તમે લગભગ આવા 50 થી 60 લોકો તારવી શકો કે ભાઈ આનો અર્થ આવો જ હોઈ શકે, આનો અર્થ આવો જ હોઈ શકે. એટલે ઉભય હતી, બે હતી વાતો, દ્વિઅર્થી વાતો. તો એમાં એક છોકું હાસ્ય દલપતભાઈને દેખાયું. મને પણ એમ લાગે છે તો મેં જે લોકોએ દયાશ્રમ વાંચ્યું છે એ લોકોએ આ બોલી શકશે. બાકી તમને એમ લાગશે કે આ કંઈ બરોબર લાગતું નથી એવું તમને બધાને લાગવા. કર્ણદેવને કોઈ સંતાન નથી એટલે સંતાન વિનાની સ્ત્રી ગમે ત્યાં પછી કોઈ પણ નાના દેવ હોય એને પૂજા અર્ચન કરવાનું શરૂ કર્યું. તો આને આ મેણક દેવીએ કે વિનર દેવીએ ઊંઝા ઉમિયા માતા પર ખૂબ જ એને શ્રદ્ધા અને ઉમિયા માતાની ભક્તિના પ્રતાપે એક પુત્ર થયો. અને એ પુત્ર થયો એટલે રાજાએ જોશીઓને બોલાવ્યો અને એનો જોશ હાથ જો પગ જો જે કંઈ અને જોશીએ પછી એવી વાત કરી કે આ બાળકનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો છે એટલે આ બાળકમાં અશુભ યોગ પડે છે અને આ અશુભ યોગ પડે છે એટલે રાજમાં એ પ્રતાપી તો બનશે પણ રાજને ઊંધું પાડી દેશે. હવે રાજાએ પૂછ્યું ભાઈ આનું તો નિવારણ શું? તો આનું નિવારણ એ કે આ છોકરાને કે પાટણથી દક્ષિણ દિશાએ જઈ અને કોઈ અનાજના ખેતરમાં મૂક્યા હોય. અને પછી તો આ લોકો રાજાના સિંહ નીકળ્યા અને ધોળકા બાજુ પહોંચ્યા અને કોઈ અનાજના ખેતરમાં એને મૂકી દીધું. અને એ ધોળકાનો ધરમસિંહ વણકર કે ધોળકા નગરનો આ ધરમસિંહ ત્યાંથી નીકળતો તાજા જન્મેલા બાળકને જુએ છે અને એને ઉપાડી લે છે અને એનો કોઈ પુરાવો વગેરે મળતું નથી એટલે પછી એને પોતાને ત્યાં રાખીને મોટો કરે છે. એ જ માયા અને એનું નામ માયો. આ કથા મહાભારતના ઇતિહાસમાં ગણેશરામ વર્ત્યાએ 1935 હવે પછી સિંધવઈ માતાની જે બાધા રાખી છે અને એમાંથી જે થયો એ એટલે બે ભાઈ થયા. તમે જુઓ હવે આ દંતકથાઓ હિન્દુસ્તાનનો ઇતિહાસ માઇથોલોજીથી ભરેલો છે, દંતકથાઓથી ભરેલો છે. આખા હિન્દુસ્તાનનો ઇતિહાસ પ્રાચીન રાજા રજવાડાઓ કોઈ પણ રાજાના ઇતિહાસમાં પાટડી દરબાર મારા મિત્ર છે કરણીસિંહજી. તો હું માનું તમારો પેલેસ તો બતાવો પાટડીનું ઘર. તો ત્યાં રાધા માતાનું મંદિર છે. તમે કહો હા રાધા માતા તમે તો પાટીદાર છો. 3 રાજાઓ પાટીદાર હતા. પાટડી દરબાર, વિરમગામ દરબાર અને માંડલ દરબાર. આ 3 કડવા પટેલ રાજાઓ અને ચોથા એક હતા દશા દરબાર ગોપાલસિંહ દેસાઈ અને ગાંધીજીના બહુ નજીકના. તો આ રાધા માતાનું એમને મંદિર બતાવ્યું. જોયું મેં તો ભાઈ યુદ્ધમાં જઈએ ને એટલે અહીંથી મંદિરમાં તો કંઈ હતું નહીં. પણ પછી મેં કીધું ભાઈ આ ત્યાં શક્તિ માતાનું મંદિર છે કે હરપાલ જે રાણાની પત્ની શક્તિ માતા એક વાર હાથી ગાંડો થયો
અને એમના છોકરા ગામના કંઈ ફરતા હશે અને હાથી કચડી ના નાખે તો ટેરેસમાં બેઠા છે અને હાથ લાંબા અને કેવડું મોટું તળાવ છે પાતળીનું તમે જોયું છે એ તળાવમાંથી હાથ લાંબા થાય અને પેલા છોકરાઓને જાલીને લઈ આવે અને જાલી લીધા માટે ઝાલા અને ઝાલાઓને ખોટું જો રાણીઓ સાથે પણ આવી એટલે દેવત્વ જોડી દેવું રાજા સાથે રાજા એટલે ઈશ્વરનો અવતાર તો આવી બધી કથાઓને કારણે આપણા ઇતિહાસમાં ઘણા બધા આવા પ્રશ્નો ઊભા થયા કથાત્મક માયાને મળવાના શરૂ થઈ ગયા ત્યારથી હવે આપણે આગળ જોશું તો આ માયાના પાક્કા પ્રમાણ આપણને એક તો 15મી સદીમાં મળે છે મેઘમેખલા નામના એક ભજની મારા ખ્યાલથી આપણે ત્યાં ગુજરાતમાં સારા ભજનીકો પરિજનમાંથી આવે છે સારા ભજન આ ભજન પહેલો પુરાવો જો ઓરલ ટ્રેડિશનમાં આપણે ત્યાં કોઈ પણ કવિ જ્યારે લખે કે આપણે ભોજો ભગત તો એના છપ્પા લખી અને પછી વાંસળીમાં મૂકી અને નદીમાં ભાદરમાં વહેતો કરી દીધો તો મારે ખ્યાલથી એ તો હતા મને લાગે અહીંયા આપણે ગોંડલની બાજુમાં વીરપુર આજુબાજુ વીરપુરમાં એમની સમાધિ છે તો એમને આવું કંઈ બહુ નોંધ નહીં પણ એનું બહાર એટલે કવિ પરનું કોઈ અભિમાન નહીં અને આવા બધા લખવાવાળાએ લખી અને પછી તો લોકોમાં વહેતું કરતે તો આ મેઘમેખલાનો સમય 15મી સદી આસપાસનો નક્કી કર્યો એનું ફરી આ બધા પ્રમાણોને ફરીથી જોવાની જરૂર છે ફરીથી એ પ્રમાણોને ખોલીને એક ચોક્કસ આધારો આપણે માયા વિશેના આપી શકીએ એમ છે કુંભારાણા આપણે સાહેબ જેની સૃષ્ટિ રચાવીને અષ્ટકુળ પર્વત નવકુળ નાગ કુંભારાણા સતની દેરી મેઘ ધારવે ઘરાઈ ગઈ છે મેઘ ધારવે ઘરાઈ ગઈ છે કુંભારાણા સદરાજ જે સંગ જેદી સરોવર ગળાય રે છે માય પાણી દે ન ટાંક લગા કુંભારાણા મેઘ માયાની ઈમાં કયા કુમાણી રેજી પછી પાણી ભરે લખ પણિયા સબ ગવાતું હશે તારેની હદ કેવી છે કુંભારાણા સદરાજ સંગ જેદી સરોવર ગળાય રેજી તેજી સત વિશ્વાસે સદાય મુનિવર સીધા રે જી તેજી કુંભારાણા કાશીનો સંગ જેદી દ્વારકા હાલ્યો રે જી તેની ટંકો આપો રે રોહિદાસ જમાર કુંભારાણા પથ્થરની મૂર્તિએ હાથ ગરાયો રે જી ટંકો લીધો છે હાથો હાથ કુંભારાણા કાશીનો સંગ જેદી દ્વારકા હાલ્યો રે જી પછી તો રામદેવની વાત પેલા કોઠવાડની જો હરિજનોમાં થઈ ગયેલા તેજસ્વી પાત્રોનું આખું આ ભજન છે મેઘમેખલા 15મી સદી આસપાસ હવે આની કોઈ એવી શંકા કરે કે આ ભાષા હોવાથી આપણે જેમ જેમ ભાષા બદલાતી જાય એમ કે એ પણ પદો પણ બદલાતા જાય જે એની મૂળ ભાષા હોય તો જવાય જ્યારે 14મી સદીમાં એ તો ના જવાય સ્વાભાવિક આ પહેલું પ્રમાણ ઓથેન્ટિક પ્રમાણ મેઘમાયાનું આપણે કહી શકીએ મેઘમાખરાએ જે આપણને ભજન રચ્યું અને ભજનો લખનારા એમાં સતનો આધાર હોય છે સતના આધારે એ ભજન કરતા હોય છે માટે આવા ભજનીકોમાં કોઈ કાળે તમે અવિશ્વાસ કરી ન શકો અને અવિશ્વાસ કરો તો ટકે પણ એટલે મેઘમાખરાના 15મી સદીમાં રચાયેલા ભજનનો એક આધાર આપણને પ્રાચીન સમયમાં મળે છે અને આપણે માયાના બલિદાનની ઓથેન્ટિસિટી ને અહીંથી શરૂઆત કરી શકીએ પેલા વ્યાસની વાત ઉપર આપણે ચોખ્ખી માની હવે બીજી એક વાત છે તમે ખોટો બતાવી જુઓ તમે કોઈ કાળે વૈવંચાના ચોપડાને અને લખવાની પેટર્ન
આમાં કોઈ બનાવટ થઈ હોય તરત પકડાઈ જાય. વહીવંચા કઈ પદ્ધતિએ લખે ને એ લખવાની પણ એક પેટર્ન છે. તમે લખવા જાઓ તો પકડાઈ જાઓ, તમે ખોટું કરવા જાઓ ને તો હું પણ આ ઉતારી દઉં તો એ તમે નથી લખી, એની આખી એક લઢણ છે. અને આ ચોપડામાંથી હવે આ ચોપડાની ફોટોસ્ટેટ કોપી નથી પણ આપે ચોપડાનો ઉતારો, પણ એ એકચ્યુઅલી ચોપડાનો જ ફોટો હવે પાડી લેવાની જરૂર છે. નરસિંહભાઈ જેવાએ આ કાર્યક્રમ કરે તો હવે એમને એવો પણ કાર્યક્રમ ભાઈ આવા મૂળ ચોપડાની જ ફોટો મોબાઈલ લઈને જાઓ તો પાડી દે, અને એ લોકો હરખથી આપે, એમના પણ પરિવારના ફોટા તમે છાપો તો એ ફોટો જ મૂકી દો. હવે બીજા કોઈ પ્રમાણની આ આખરી પ્રમાણે બહુ સરસ નોંધ આપી છે. એ નોંધ વાંચશો તો પણ તમે ખુશ થઈ જશો. અને એમાં તો માયાના કેટલા દીકરા છે, 4 દીકરા 4 દીકરીઓના નામ, એની માતાનું નામ, એની પત્નીનું નામ, કેવા સંજોગોમાં એને બલિદાન આપ્યું, પાણી કઈ રીતે થયું, આ બધી વિગતો આપેલી છે. તો આ ચોપડાને રામાજામા અઘારાના ચોપડાને નહીં જ ફોટોકોપી એનલાર્જ કરીને હું તો માનું ક્યાંક તમારે સ્મારક સમિતિએ મૂકવાની જ, વીર માયાનું સ્થાનક હોય તો ચોપડાની જ ફોટોકોપી લઈ આવીને મૂકવાની જરૂર. ભાઈ જોઈ લો આ પ્રમાણે. અને આ બલિદાનના ગુણગાન તમે ગાઓ એટલા ઓછા છે. હું માનું કે વણકર સમાજનું આ પહેલું આટલું ઊંચું કોઈ બલિદાન ઇતિહાસમાં હોય તો અભૂતપૂર્વ બલિદાન છે ને એની નોંધ લેવી જોઈએ. અને કેશુભાઈ જેવા શાસકો મળે તો કદાચ એ સ્મારક કંઈક બને, અને એ સ્મારક એવું બને કે જેથી કરીને સમગ્ર સમાજના લોકો ત્યાં એકલું વણકરો પૂરતું સીમિત ના કરી દેતા નરસિંહ બોલવાનું હું સારું ચલો હું 2 દિવસ ફાળવીશ તમને, અને 2 દિવસની મહેનત કરી અને પછી મારે અહીંયા ફરવાનું થયું, અને મને પણ આમાં જોતર્યો અને મને પણ એમ ગમ્યું, અને વીર માયાની સામે જ બધાએ બેસાડ્યું. બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણને શાંતિથી સાંભળ્યો આપનો ખૂબ ખૂબ આભાર. પ્રિન્સિપાલ શ્રી અમૃતભાઈ પટેલ, ઉત્તર ગુજરાતના નિગરાણી, જેમણે ખૂબ જ સંશોધન કરી વીર માયાની ઐતિહાસિક વિગતો મેળવીને એમણે આ પરિસંવાદનું બીજ વક્તવ્ય રજૂ કર્યું.